મારાથી હાથ જોડેલા રાખો, મારાથી હાથ જોડેલા રાખો. રામ નામથી ખબર રહી ગઈ. હવે કળિયુગમાં રામ છે ભાઈ, ચૌદ મૂળનો નાશ. અને આજે સ્વયં આ જન્મ થતો હોય તો કોના મનમાં ના હોય. ના એનો નહીં એટલે જ ને લાવો. તો ભગવાન શ્રી રામનો જન્મ, ભગવાનનો આજનો આ જન્મોત્સવ છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અમે વર્ષોથી ઉજવીએ છીએ, પણ આ રામનવમી વિશેષ ઉજવીએ છીએ. કેમ કે અયોધ્યાની અંદર ભગવાન રામનો આજ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એને જોઈને આજે અમે બી વધારે ઉત્સાહ ઉજવીએ છીએ. ભગવાનનો અન્નકૂટ ધરાવે છે, આરતી કરી છે, ભક્તોને શ્રી રામચંદ્રની ધૂન ચલાવી છે. ભક્તોને આનંદ જ છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રી રામ રામલલા સ્વરૂપે બિરાજ્યા છે. સમગ્ર દેશે આપણે દિવાળી ઉજવી હતી 26મી જાન્યુઆરીએ. ફરી એકવાર રામનવમીના દિવસે દેશભરમાં ઉજવણી. આજે સંપૂર્ણ ભારત ને ભારતને બહાર બી જ્યાં છે આપણા જે માણસો છે ત્યાં આજે દિવાળી તરીકે ઉજવી રહ્યા છે ભગવાન. એટલે એટલો બધો ઉત્સાહ છે મને માણસો. હવે આઈ શ્રી ખોડિયાર મંદિર આટકેસર સર્કલ પર અમે અમદાવાદથી બોલીએ છીએ. અહીં એક સર્કલ ઉપર ખોડિયારમાં મંદિર આવેલું છે. ત્યાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. 2008 અંદર કરેલી છે. પણ આજ વિશેષ ભગવાનને પૂજા અર્ચના, ભગવાનનું અન્નકૂટ, આરતી, દર્શન, ધૂન બોલાય ભક્તોમાં આનંદ. મંદિરમાં ભીડ બી બહુ છે અને ભગવાનને પ્રતિ ભાવના છે. એટલે જેને ભાવના છે એટલે આવે છે. મંદિરમાં ભીડ બી બહુ છે. બપોરે 12 વાગે ઉજવણી થઈ. બરાબર ઉજવણી કરવામાં આવી. બરાબર 12 વાગે ભગવાનની ઉજવણી કરવા આવી. ભગવાનની આરતી, ધૂન, પ્રસાદ ધરાયો અને અન્નકૂટ ધરાયો.